અભિવાદન કરીએ છીએ। આપણી વચ્ચે આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ, આદરણીય મહેશકુમાર દેસાઈ સાહેબ મંચ ઉપર જતા પહેલા આદરણીય મહાનુભાવોને વિનંતી કરીએ છીએ કે દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે। सरस्वती माता की बोलो, भारत माता की भारत माता की वंदे। 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પીએમસી જવાહર આશ્રમ શાળા ખાતે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે પીએમસી શું કરે
प्रेम की लाए हैं हम, सेवा है आराधना। दीप जलाए श्रद्धा की हम, आरती है सद्भावना। प्रभु का ये परिवार है, आपका ये घर-बार है, शोभा का परंपार है, खुशियों की भरमार है। परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे, सूरज सितारे, कहता ये संसार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। जग परिवर्तन की है बेला, निज का परिवर्तन कर लो। हाँ, परम पिता के प्यार से अपनी जीवन की झोली भर लो। वक्त की यही पुकार है, आज की ये दरकार है, खुशियों की झनकार है, स्वागत की बहार है। परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ये आंगन ये द्वारे, सूरज सितारे, कहता ये संसार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। ओ परम पिता के प्रिय जनों का स्वागत बारंबार है। કરીશ કે મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ ગોધરા તથા તાલુકા શિક્ષણ સમિતિ જાંબુગોડા અને બ્લોક રિસર્ચ સેન્ટર જાંબુગોડાના સંયુક્ત ઉપક્રમે જાંબુગોડા તાલુકાનું આ 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પીએમ શ્રી જવાહર આસને ઉદ્ઘાટક એવા આદરણીય આપણા લોકલાડીલા હાલોલ મત વિસ્તારના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આદરણીય મયંકકુમાર દેસાઈ સાહેબ તથા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, જ્યોતિન્દ્રસિંહ રાણા સાહેબ, ભારતીય જનતા પાર્ટી જાંબુગોડાના પ્રમુખ એવા રણજીતસિંહ બારિયા સાહેબ, બંને મહામંત્રીઓ આદરણીય વિક્રમભાઈ બારિયા સાહેબ તથા આદરણીય ડાયટમાંથી પધારેલા લાયજન અધિકારી શ્રી હઠીલા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ઘટક સંઘના પ્રમુખ એવા ગોપાલકૃષ્ણ પંડ્યા, મહામંત્રી એવા જયેશભાઈ પટેલ સાહેબ, શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ એવા ભરતભાઈ પટેલ સાહેબ તથા અત્રેના સભા મંડપમાં ઉપસ્થિત વિવિધ શાળાઓમાંથી પધારેલા બાળ વૈજ્ઞાનિક મિત્રો એ મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત આમૂલ પરિવર્તન આવ્યું છે અને આ આમૂલ પરિવર્તન લાવવામાં આપણા દેશ કન્યા કેળવણી મહોત્સવ હોય કે ગુણોત્સવ હોય કે પછી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે આવા વિજ્ઞાન મેળાનું આયોજન હોય તો તેમાં આ જે વિકાસ પુરુષ તરીકે જેમણે નામના મેળવી છે એવા મોદી દ્રષ્ટિથી
આ શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આવનાર છે. સાથે સાથે પીએમ વિદ્યા કે જેમાં ડિજિટલ શિક્ષણ છે, નિપુણ ભારત, સમગ્ર શિક્ષા, ટુ સ્કિલ, વન નેશન, ડિજિટલ સબસ્ક્રાઇબર, વિદ્યાંજલિ પોર્ટલ, ઇન્ક્લુઝિવ શાળા, જી અને નેટ જેવા વિવિધ ક્લાસ. સૌ પ્રથમ આ વર્ષે 98 કૃતિઓએ ભાગ લીધો હતો. એટલે કે 98 કૃતિમાં દરેક કૃતિમાંથી 2 બાળકો, 52 શાળાઓ, તેમ છતાં પણ અમુક શાળાઓમાં 2 વિભાગમાં પણ એમણે ભાગ લીધો હતો. આ વિજ્ઞાન મેળાની વાત કરીએ તો મુખ્ય વિષય વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ છે, જેમાં 5 વિભાગો આવેલા છે. પ્રથમ વિભાગ છે ટકાઉ ખેતી, બીજો વિભાગ છે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ત્રીજો વિભાગ છે હરિત ઉર્જા એનર્જી, ચોથો આ બાળ વૈજ્ઞાનિકો આપણા દેશનું, આપણા સમાજનું, આપણા તાલુકાનું નામ રોશન કરશે એવી અભિલાષા સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. ભાજપા મહામંત્રી, તાલુકા કટક જાંબુગોડા, તાલુકા શિક્ષક સોસાયટી જાંબુગોડા, યમુના એન્ટરપ્રાઇઝ બોડેલી, શ્રીજી મોબાઈલ શોપ બોડેલી, રાજેશભાઈ પટેલ ગોપીપુરા, ભરતભાઈ ચારેલ, આ તમામ મિત્રોનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે જેમણે બાળકોની સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે અને બાળકોને પ્રોત્સાહન મળે એ માટે એમના થકી વિવિધ દાન આપેલા છે. માટે જઈ રહ્યા છે આદરણીય દેવવ્રત પરમાર સાહેબનું, અને તેમના સ્વાગત માટે હું આમંત્રણ આપું છું ગોપાલકૃષ્ણ પંડ્યા, જયેશભાઈ પટેલ અને ભરતભાઈ ચારેલ સાહેબ. ત્યારબાદ મહામંત્રી એવા લોકેન્દ્રસિંહ રાણા સાહેબના સ્વાગત માટે સીઆરસી કોઓર્ડિનેટર રાકેશભાઈ, ત્યારબાદ આપણી વચ્ચે ડામોર સાહેબ અને પ્રકાશભાઈ રાઠવા સાહેબને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર જઈને આદરણીય ભાવસિંહ સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ આપણા પૂર્વ પ્રમુખ હરસિંહભાઈ બારિયા સાહેબ અત્રે ઉપસ્થિત, તો ભરતભાઈ પગી અને જીગરભાઈને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર જઈને તેઓનું સ્વાગત. ત્યારબાદ આપણા ડાયટના લાયજન એવા ખટીલા સાહેબ અત્રે ઉપસ્થિત છે, તો પ્રજ્ઞેશભાઈ બારિયા સાહેબને વિનંતી કરીએ કે તેમને શાલ અને પુષ્પગુચ્છ આપીને તેઓનું સ્વાગત કરે. ત્યારબાદ આપણી વચ્ચે નારુપર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ એવા સંદીપભાઈ બારિયા સાહેબ ઉપસ્થિત છે, તો તેમના સ્વાગત માટે હું નવીનભાઈ પટેલ અને આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણ હું પ્રવીણભાઈ રાઠવા સાહેબને વિનંતી કરું છું કે તેમને શાલ અને બુકે આપીને તેઓનું સ્વાગત. સ્વાગત માટે હું પ્રદીપભાઈ રાઠવા ઈચ્છે છે તો તેમને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ ભારત માતાના છીએ. આ તબક્કે સભા મંડપમાં નામી અનામી વિવિધ ગ્રામ પોલીસ સ્ટેશનમાંથી પધારેલા ઓન ડ્યુટી કર્મચારી આ તમામનું હું શબ્દરૂપી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું.
બાળકોને આશીર્વચન આપવા માટે પધારેલા મંચસ્થ મહાનુભાવો પૈકી હું સૌપ્રથમ આમંત્રણ આપું છું આપણા જાંબુઘોડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા રણજીતભાઈ બારિયા સાહેબ કે આપ આપની વાણીમાં બાળ વૈજ્ઞાનિકોને આશીર્વચન આપશો. માટે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા લોક લાડેલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી માન્ય જયભાઈ પરમાર સાહેબ તેઓનું પણ આ કાર્યક્રમની અંદર સ્વાગત છે. આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ સાહેબ એ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓનું પણ આજના કાર્યક્રમની અંદર સ્વાગત છે. આપણા પાર્ટીના બંને મહામંત્રી શ્રી લોકેન્દ્રસિંહ બાપુ અને વિક્રમભાઈ તેઓનું પણ આ કાર્યક્રમની અંદર સ્વાગત છે. આપણા મંચ પર વિરાજમાન સૌ મહેમાનશ્રીઓનું સ્વાગત છે. તમામ જગ્યા પરથી તમામ શાળાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, ગામે ગામથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો અને જે લોકો આજના કાર્યક્રમની અંદર જે બાળકો છે ભાગ લીધો છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો, શિક્ષિકાઓ, આપ સૌનું આજના કાર્યક્રમની અંદર સ્વાગત છે. આપણા મહેમાનશ્રીઓ ઘણું બધું કહેવાના છે, પણ મેં 2 મિનિટ ખાલી લઈશ કે તમે જે રીતે તમારા જે નાના નાના ભૂલકાઓ છે અને જે વિદ્યાર્થીઓ ખાસ કરીને આજે ભાગ લીધો છે એમના માટે કહીશ કે તમારા મા બાપે તમારા માટે ખૂબ મોટું સપનું જોયું હોય છે. એમના જે સપનાઓ છે એની અંદર સાકાર ઉતરે એવા પ્રયત્ન કરજો. નાના નાના બાળકો છે, તમારી જોડે અત્યારે સમય છે, તમે ભણી ગણીને કંઈક મોટા બનો એના માટે સમય છે, તમે ભણજો અને બધાની અંદર ભાગ લેજો. સરકારશ્રીએ પણ ઘણી બધી યોજનાઓ કાઢી છે કે અમારા બાળકો ભણી ગણીને આ દેશની અંદર દેશનું ભવિષ્ય છે, તમે કંઈ પણ બની શકો છો. એ તમારામાં તાકાત છે, ટેલેન્ટ છે, ઉર્જા છે, આ બધી વસ્તુ તમારા પાસે છે કેમ કે તમે આ દેશનું ભવિષ્ય છે. એટલે તમે ખૂબ મહેનત કરજો અને ખૂબ ભણી ગણીને આગળ વધે, ખૂબ મોટી નોકરી મળે, ધંધા વ્યવસાય કરે, ગમે તે કરો, પણ ભણી ગણીને આગળ વધો એવી શુભેચ્છા સાથે મારી વાતને વિરમું છું. જય હિન્દ, જય ભારત. बोलो भारत माता की वंदे, बोलो सरस्वती. અભિનંદન. આજે આપણો જ્યારે વિજ્ઞાન અને એનો સમૂહ જ્યારે 55 ગામથી જ્યારે 25 કૃતિઓ જ્યારે આવી છે ત્યારે એમાં આજે આનો નિર્ણય કરવાનો છે. એની અંદર આ નારુકોટની અંદર આ જંગલની ગીરમાળાઓની વચ્ચે જ્યારે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમાં ઉપસ્થિત આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા માનનીય જયદ્રથસિંહ પરમાર સાહેબ, એવા જ આપણા ભારતીય જનતા પાર્ટીના પંચમહાલના ખૂબ ઉત્સાહી પ્રમુખ ભાઈ શ્રી મયંકભાઈ દેસાઈ સાહેબ, આપણા જાંબુઘોડા તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી રણજીતભાઈ, મહામંત્રી મને લોકેન્દ્રસિંહજી, એવા જ મહામંત્રી મને વિક્રમભાઈ, અમારા પાર્ટીના ઉપપ્રમુખ મને રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, અમારા એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી ભાવસિંહભાઈ, અમારા હરસિંહભાઈ અને જેને બોલો ભારત માતા કી જય વંદે માતરમ. આજના આ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ પધારેલ આપણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આપણા લોક લાડીલા હાલોલ ધારાસભ્ય માન્ય જયદાદા જેઓ અહીં નારુકોટ ખાતે પધાર્યા છે તેઓનું સ્વાગત છે. સાથે આપણા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ એવા જ્યોતિન્દ્રસિંહજી જેઓનું સ્વાગત છે. આપણા પાર્ટીના ઉપપ્રમુખ એવા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ જેઓનું, આપણા પાર્ટીના પ્રમુખ એવા રણજીતભાઈ જેઓનું સ્વાગત છે. આપણા પાર્ટીના મહામંત્રી એવા લોકેન્દ્રસિંહજી જેઓનું સ્વાગત છે. આપણા પાર્ટીના મહામંત્રી એવા વિક્રમભાઈ જેઓનું સ્વાગત છે. આપણા એપીએમસીના ચેરમેન એવા ભાવસિંહભાઈ જેઓનું સ્વાગત છે. આપણા
નારુકોટના સરપંચ એવા સંદીપભાઈ, ડેપ્યુટી સરપંચ એવા મગનભાઈ, આપણા એપીએમસીના પૂર્વ ચેરમેન, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એવા હરસિંહભાઈ, આપણા શિક્ષક સંઘના પ્રમુખ એવા ગોપાલભાઈ, સ્વૈચ્છિક શિક્ષક સંઘના પ્રમુખભાઈ, આપણા જયેશભાઈ, આપણા તમામ શિક્ષકગણ, આપણા નારુકોટ નાગતરી સૌ જુદી જુદી ગ્રામ પંચાયતમાંથી આવેલા સરપંચીઓ, આપણા તુલસીભાઈ, આપણા કનુભાઈ, આપણા પ્રતાપભાઈ, આપણા ગોપાલભાઈ, આપણા પ્રેમસિંહભાઈ, આપણા જિલ્લા પંચાયતના એવા ભારતભાઈ, આપણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વર્ધનભાઈ, આપણા વડેકથી વાવથી રાજુભાઈ, આપણા સૌ ઉદીલાલભાઈ ખાખરિયાથી વડેકથી ભાઈજીભાઈ, પરસોત્તમભાઈ, સૌ આપણા બામણિયા સાહેબ, કારલ સાહેબ, આપણા તમામ નારુકોટના શિક્ષકશ્રીઓ, આપણા આખું કાર્યક્રમનું સંચાલન કરે છે એવા રમેશભાઈ, બીઆરસી, એવા આપણા ટીપીઓસી પૂનમભાઈ, સૌ વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, આપણા શિક્ષકના બાળકો, સૌનું સ્વાગત છે. આજે આ વિજ્ઞાન મેળો આપણા શિક્ષણ ક્ષેત્રે જે 12 વૈજ્ઞાનિકોએ શ્રેષ્ઠ કૃતિઓ લઈને આવ્યા છે, ગાડી આપણી દરેક ક્લસ્ટરની કૃતિઓની અંદર જે નંબર આવ્યો અને તાલુકા કક્ષાએ આવી, તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ જશે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી શિક્ષણ ક્ષેત્રે જે વિકાસ કર્યો છે, આજે દેશના વડાપ્રધાન છે, પણ જ્યારે ગુજરાતની અંદર 2001માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, 2002માં, ત્યારથી શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવ ચાલુ કરીને મોદી સાહેબે જે શિક્ષણ ક્ષેત્રે બાળકો માટેની ચિંતા કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, પ્રથમ તો ગામડામાં પહેલા પ્રવેશ મહોત્સવ હોય તો પ્રવેશ કરવાનો હોય બાળકને, ત્યારે એ બાળકને ટીંગા ટોળી કરીને મા બાપ દાખલ કરવા લાવતા હતા, અને ટીંગા ટોળી કરીને લાવી જાય ત્યારે બાળક રડતું સ્કૂલે ભણવા માટે એનો દાખલ કરવા લઈ જાય. અત્યારે મોદી સાહેબે નક્કી કર્યું મુખ્યમંત્રી બન્યા તરત જ કે જે મોટા મોટા આઈએસ ઓફિસરો હોય, મોટા મોટા મંત્રીશ્રીઓ હોય, મોટા મોટા આગેવાનો હોય, એમને દરેક શાળાએ મોકલવાના, ગુજરાતની બધી શાળાઓમાં મોકલવાના, અને એ શાળાએ જઈને પ્રવેશ મહોત્સવમાં બાળકને એનું જ્યારે નામકરણ કરવાનું હોય ત્યારે કંકુ તિલક કરીને આખતે સાખતે એનું સ્વાગત અને પ્રવેશ મહોત્સવનો આખો કાર્યક્રમ બનાવ્યો, અને એ બાળકને જ્યારે ગમે જવાનું સ્કૂલની અંદર એવી રીતે એને પ્રવેશ આપે. એવી રીતે શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધાઓ હવે આપણા રમેશભાઈએ બધું વંચાવી લીધું, જાત જાતની બધી અત્યારે સ્કીમો શિક્ષણની બાળકો માટે, એટલી બધી સ્કીમો કે પહેલાના જમાનાની અંદર તમારે બાળકોને ના ચોપડા મળે, ના કોઈ સુવિધા ગણવેશ મળે. અત્યારે ગણવેશ હોય, ચોપડા હોય, બધું સરકાર તરફથી ફ્રી. તમારે શાળાઓ બનાવવાની વાત હોય, નવી શાળાઓ જે ખૂબ ખરાબ શાળાઓ હતી, સરકારે શિક્ષણના બજેટની અંદર ઓરડાઓ બનાવવા માટે પણ સરકારે એટલી બધી ચિંતા કરી કે ગામડે ગામડે દરેક શાળાઓ નવી બને એની ચિંતા કરી. આપણી સરકાર હજુ બાકી છે, એટલે આપણી સરકારે એ પણ ચિંતા કરી. બાળક સ્કૂલમાં બનવા જાય જાંબુઘોડા તાલુકાની અંદર તો સવારે એને દૂધ પણ મળે, એની પણ આપણી સરકાર ચિંતા કરી. દરેક સ્કૂલોની અંદર 200 ગ્રામ દૂધ એની થેલી, અમૂલનું સરસ દૂધ, ફ્લેવરવાળું દૂધ બાળક પીવે. આવી અનેક યોજનાઓ, શિષ્યવૃત્તિ એના સીધા ખાતામાં જમા થાય, ગણવેશના પૈસા એના ખાતામાં જમા, અનેક સુવિધાઓ. શિક્ષકની ઘટ હતી, શિક્ષકની ઘટ પણ પૂરી કરી. હવે આપણે કોઈની અંદર શિક્ષકોની જરૂર, દાદાએ રજૂઆત કરી, દાદાને વાત કરી, અને તરત આપણા શિક્ષકો બીમાર હતા અને રજા પર હતા, અને એવી રીતે શિક્ષકો હતા, અહીંથી દરખાસ્ત મોકલી સાહેબોએ, અને એ પણ શિક્ષકોની ઘટ પૂરી કરી. આવી અનેક સુવિધાઓ શિક્ષણની અંદર આપણી સરકારે કરી છે. આવી શિક્ષણ વિશે વાત કરવા જાઓ ને તો તમારે કલાકોના કલાક નીકળી જાય. આ જાંબુઘોડા તાલુકામાં પહેલાં શિક્ષણની એટલી તકલીફ હતી. આ નારુકોટનો પાછો જે નારુકોટ બેઠા છે ને એ શિક્ષકનું હબ છે. અહીંયા ખાલી તમામ શિક્ષણની સુવિધાઓ છે.
આ પીએમસી શાળાની વાત કરી. હવે આ વર્ષે પણ 2 પીએમસી શાળા આપણા તાલુકામાં મંજૂર થઈ. જામનગર તાલુકા શાળા અને હવેલી પ્રાથમિક શાળા એ પણ પીએમસી શાળાની અંદર લીધી. પીએમસી શાળાની અંદર લે એટલે કેટલી બધી સુવિધાઓ એને મળે અને બીજા રાજ્યની અંદર પણ પ્રવાસ કરવાની બાળકોને સુવિધા મળે અને સરસ એને સુવિધા મળે. આવી સરકારની આ સ્કૂલ ઓફ એક્સલન્સ હોય એવી અનેક સુવિધાઓ સરકારની આપણી સરકારે મંજૂર કરી છે અને અનેક સુવિધાઓની અંદર આપણા બાળકોને આપણે ભણાવવા જોઈએ. વાલીઓએ પણ આપણે ઘેર આવે ત્યારે એની અંદર આપણા બાળકોને માર્ગદર્શન આપવું જોઈએ. શિક્ષકો તો એ કરી 11 થી 5 સરસ ભણાવે, આપણને સરસ માર્ગદર્શન આપે, પણ ઘેર આવ્યા પછી આપણે પણ કાળજી લેવી જોઈએ. અને આપણા તાલુકાની અંદર ખૂબ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે અને આપણું ભારત ખૂબ ઉત્તર પ્રગતિ કરે ભવિષ્યની અંદર પણ અને ડૉક્ટર બને, વકીલ બને. આવો ત્યારે આપણને ખૂબ અભિનંદન. બીજી વાત, હવે આપણા એ ગાડી આગેવાનો આવ્યા છે. હવે દાદાએ પણ વાત કરી કે અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે. આપણા બીએલઓ ગુરુજીઓ છે, બધા સરકારી કર્મચારીઓ બીએલઓ છે, પણ એમની બીએલઓને મદદ કરવા માટે જે આપણે એસઆઈઆરની કામગીરી ચાલે છે એની અંદર પણ આપણે બધા સરપંચીઓ બધા આવ્યા છે તો આપણે મદદરૂપ થવાનું છે. આ કામગીરી પણ એકદમ મહત્વની છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એની અંદર પણ આપણે બધાએ મદદરૂપ થવાનું છે. જેનું 2002ની યાદી હોય ફરી આપવાની છે, એના ડોક્યુમેન્ટ એ આપીને આપણે મતદાર યાદીનું કામ પૂર્ણ કરવાનું છે. કારણ કે ખૂબ ઓછો સમય છે અને એની અંદર આપણે બધાએ મદદરૂપ થવાનું છે. બીજી આપણી સરકારે હવે નક્કી કર્યું છે કે જે ખેતીવાડીમાં નુકસાન થયું એનું પેકેજ આપવાનું છે. ડાંગરનો પાક હોય, અનેક પાકો હોય અને એ જ્યારે આપણે 7/12ને એનું જે સર્વે કરાવ્યું છે એની પણ આપણે એન્ટ્રી કરાવીને આપણે તાલુકા પંચાયત જે વીસી જોડે જઈને એ કામ ખેડૂતોનું પૂર્ણ કરવાનું છે. ખેડૂતોના ઓટીપી આવશે, એ આપવો પડશે, ડોક્યુમેન્ટ લઈને જવું પડશે. પછી રહી ના જાય. કારણ કે સરકાર 10,000 કરોડનું જ્યારે પેકેજ આપણા ગુજરાત સરકારે ખેડૂતો માટે મૂક્યું હોય ત્યારે એની અંદર પણ રસ લેવાનો છે. આ બંને કામની અંદર આજે પ્રજાના પ્રતિનિધિ સરપંચ તરીકે આપણે છે તો આપણે આ મહત્વના 2 કામ આપણે ચાલે છે. એસઆઈઆરની કામગીરી અને ખેડૂતોનું આ પાક નુકસાનીનું સર્વે. એ બેની અંદર જ આપણે ફોકસ રાખવાનો છે અને બંને કામમાં આપણે મદદરૂપ થવાનું છે. એ સાથે મારી વાત પૂરી કરું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી વંદન. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આદરણીય પટેલ સાહેબનો કે કિંમતી સમય કાઢીને આપણા બાળ વૈજ્ઞાનિક પ્રદેશ રહ્યા છે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે વંદે.
એવું કોઈ પણ પ્રકારનું હાઈપર મને બિલકુલ મળ્યું નથી. શાંતિથી વિશ્વાસ કે જવાહર આશ્રમ શાળામાં જે વિજ્ઞાન મેળો યોજાયો છે તો ભરતભાઈ ચારેલ સાહેબ છે તો મારે કશું જોવું પડે નહીં. મારી ટીમ છે, નારુકોટની ટીમ છે. એટલે આ તબક્કે હું આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સતત વિજ્ઞાન મેળા બાબતે, તાલીમ બાબતે સતત માર્ગદર્શન ડાયટ કક્ષાથી પણ ખૂબ સારું એવું મળી રહ્યું છે. તો તેમનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે ઇનામ વિતરણને આગળ વધારીએ છીએ. તો સૌપ્રથમ આપણે પહેલા વિભાગમાં જઈએ છીએ અને પહેલા વિભાગમાં જે 5 કૃતિઓ હતી, જો ઇનામ વિતરણ જાહેર કરું, નંબર જાહેર કરું એ પૂર્વે અત્રે તમામ માર્ગદર્શક શિક્ષક મિત્રો છે, આપણી કમિટીની ટીમ પણ છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ છે, ડાયટના લાયજન અધિકારી પણ છે અને બંને ઘટક સંઘના સભ્યો પણ અત્રે ઉપસ્થિત છે. કોઈ પણ જગ્યા કક્ષાએ નથી જવાની. અહીંયાથી જો પહેલા વિભાગ, બીજો વિભાગ, ત્રીજો વિભાગ, ચોથો વિભાગમાં જે પણ બાળકો કે જે માર્ગદર્શક શિક્ષકો લઈને જશે એ જાંબુઘોડા તાલુકાનું નેતૃત્વ પ્રતિનિધિ તરીકે જશે. એ આખો જાંબુઘોડા તાલુકો જાય છે. એમાં છેવાડાની શાળાનો આસિસ્ટન્ટ હોય કે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજેલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય, એ તમામ વતી ત્યાંથી આપણું પ્રતિનિધિત્વ કરવા માટે જવાની છે. એટલે જે સારી કૃતિ હશે, જેના બાળકોની તૈયારીઓ સારી હશે, જેના સિદ્ધાંતો સમાજ ઉપયોગી હશે, એવા વિદ્યાર્થી મિત્રોની કૃતિઓ જિલ્લા કક્ષાએ જશે. અને આ વખતે આપ સૌને જણાવીએ છીએ કે તમામ મૂલ્યાંકન માધ્યમિક શાળાના શિક્ષક મિત્રોએ કર્યું છે. એ પણ ગણિત વિજ્ઞાનના બંને નિર્ણાયક મિત્રો માધ્યમિક શાળાના હતા. આપણી પ્રાથમિક શાળાના એક પણ શિક્ષક ત્યાં ઇનવલગીરી કરી નથી. અને આ વિજ્ઞાન મેળો હોય, રમતગમત હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય, આપણામાં એક ખેલદિલીની ભાવના સૌપ્રથમ પેદા થવી જોઈએ. મારો નંબર ભલે નથી આવ્યો પણ મારી બેન કે મારો ભાઈ જાય છે એ રીતે મોટું મન રાખવાનું છે. અને ત્યાં આપણે શીખવાનું છે કે એની સાપેક્ષમાં એની સાથે જઈને હું કેવી રીતે ઊભો રહું કે ઊભી રહું, મારી કઈ કચાશ રહી, મારી કઈ જગ્યાએ મારા બોલવાનું છટા નથી, મારી કૃતિમાં વિવિધતા નથી, મારી કૃતિમાં ટેકનોલોજી નથી, મારી કૃતિમાં સિદ્ધાંત નહોતો, શું ન હતું તો હું પહેલા નંબર ઉપર પહોંચ, એનું આત્મમંથન કરવાનું છે. એટલે આ જે ઇનામ વિતરણ શરૂ કરું છું તે પૂર્વે ફરીથી વિનંતી કરું છું કે તમને કોઈ પણ જગ્યાએ એવું લાગે છે કે અહીંયા હું હકદાર હતો ને મને ન્યાય નથી મળ્યો તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે ધ્યાન ઉપર મૂકજો. સૌપ્રથમ આપણે પ્રથમ વિભાગમાં 5 શાળાઓ હતી. ચાલવડ ક્લસ્ટરમાંથી વાવ શાળા હતી, હવેલી ક્લસ્ટરમાંથી ઉચેક શાળા, ખાડીવાવમાંથી મશાબર, નારુકોટ ક્લસ્ટરમાંથી પીએમસી જવાહર અને જાંબુઘોડા ક્લસ્ટરમાંથી ભાણપુરા પ્રાથમિક શાળા હતી. તો આજે 5 શાળાઓએ પોતાનું પ્રદર્શન, પોતાની કૃતિઓ રજૂ કરી નિર્ણાયકો દ્વારા એ કૃતિઓનું અવલોકન પણ કરવામાં આવ્યું. તો જે 5 કૃતિઓ પૈકી 5મા નંબર ઉપર અને 4થા નંબર ઉપર જે કૃતિ છે એને આપણે પ્રોત્સાહક ઇનામ આપીએ છીએ. તો એ સૌપ્રથમ આપણે મારા મિત્રો સીઆરસી મિત્રો અને ઓકે ડન, બીજા પૂર્વીબેન અને થોડીક મદદ કરજો. મશાબાર પ્રાથમિક શાળાને સ્ટેજ ઉપર બોલાવીએ છીએ. તો મશાબાર પ્રાથમિક શાળાના આ માર્ગદર્શક શિક્ષક બંને બાળકો નંબર આવશે ત્રીજો, ચોથો, ત્રીજો, બીજો અને પહેલો એ પ્રમાણે બોલીશ. એટલે જે પહેલા નામ બોલું છું એમને પ્રોત્સાહક ઇનામ આપવાના થાય છે. 3 પ્રમાણપત્ર આપવાના. અહીંયા ઉભા રહેજો બેટા. 3 પ્રમાણપત્ર, 2 પકડ પાટલી, 1 ચોપડાનો સેટ, 1 જગના પાઉચ અને 3 કપ. બાળકોના પગે દરેકમાંથી એક કીટ બનાવી દેજો. હા, એમાંથી અને પાણીના પાઉચમાંથી પણ એક આપી દેજો. પછી હિતેશભાઈના હાથમાં છે એ પણ એક આપી દેજો.
મગ છે ને હાથમાં લઈને આવજો, તૂટી ના જાય, કોઈનું મતલબ મોરલ તૂટે ના, એની ખાસ કાળજી રાખજો. અને આપણે મિતેશભાઈ અને લલિતભાઈને વિનંતી કરીએ કે એવા સ્ટેજની આગળ આવીને આ બાળકોને પ્રોત્સાહિત કરે. આપણે દરેક મિત્રો એક એક, જે અક્ષયભાઈ કે બીજા કોઈ ત્યાં જો એક્સ્ટ્રા મિત્રો હોય ને તો કોઈ એક વસ્તુ હાથમાં લઈ લેજો એટલે રહી ના જાય કોઈને આપવાનું. નહીં, હવે 2 જણના નામ બોલું એટલે એમાં ટ્રોફી અને બીજું કશું નહીં, માત્ર પ્રોત્સાહક ઇનામ આવશે. હા, એ ચોપડામાં 2 ચોપડા આપી દો. 50 ચોપડા છે ને? આપણે લાયા એ ચોપડા 50 એના 2 ચોપડા એવા આપી દો. આપણે આ વિદ્યાર્થી મિત્રોના તાલીઓના ગડગડાટથી વધાવીએ છીએ અને આવનારા સમય માટે એ લોકો પોતાનું પરફોર્મન્સ સારું આપે અને તાલુકામાંથી જિલ્લામાં જાય એવી અપેક્ષા સેવી રહ્યા છીએ. દરેક મિત્રોને મહેન્દ્રભાઈ એક મટીરિયલ આપી દેજો એટલે કોઈનું રહી ના જાય. ખાસ 2 મગ 2 બાળકોના છે અને 1 શિક્ષકનો છે. ત્યાંથી પછી છે ને પેક કરવા માટે આપણી જોડે બોક્સ છે, એટલે માર્ગદર્શક શિક્ષક મિત્રો બોક્સમાં પછી મૂકી દેજો એટલે તૂટી ના જાય ઘેર લઈ જતા. ત્યારબાદ આપણે આમંત્રણ આપીએ છીએ વાવ પ્રાથમિક શાળા, એમના માર્ગદર્શક શિક્ષક મિત્રોને બંને બાળકો વિભાગ 1 નો ભરતભાઈ અને ઈશ્વરભાઈ આગળ આવી જજો અને લલિતભાઈને ને એમના બાળકોને જોરદાર તાલીઓ આપણે પાડીશું આ બાળકો માટે, એમના માર્ગદર્શક શિક્ષક માટે. નેક્સ્ટ ટાઈમ માટે બેટર લક મેળવે અને તાલુકા કક્ષાએ નંબર મેળવી આગળ જાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યાં મૂકી દેજો અને ત્યાંથી પછી એના પાઉચ લઈ લેજો પેક કરવા માટેના, ખાસ તૂટે ના એની કાળજી રાખો. હવે આ પ્રથમ વિભાગમાં 3જો નંબર મેળવડી શાળા જે છે, જેનો 3જો નંબર આવ્યો છે, એ શાળાને આપણે બોલાવીએ છીએ PM શ્રી જવાહર આશ્રમ શાળા નારુપુર. 3જો નંબર મેળવે છે પ્રથમ વિભાગમાં. એમના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકો સ્ટેજ ઉપર આવી અને પોતાનું ઇનામ મેળવશે. નવીનભાઈ અને અર્જુનભાઈને વિનંતી કરીએ કે એ બાળકોને પ્રોત્સાહિત કરે. એમના શિક્ષકના મત પછી આપણે આપી દઈશું. આપણે જોરદાર તાલીઓથી બાળકોને વધાવીએ છીએ ને આવનારા સમય માટે ત્રીજામાંથી બીજો ને બીજામાંથી પહેલો નંબર મેળવે એવી શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે એ બાળકોને, એમના માર્ગદર્શક શિક્ષકોને. પ્રથમ વિભાગમાં હવે 2જો નંબર આવે છે ભાણપુરા પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળામાંથી એમના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકો સ્ટેજ ઉપર આવશે. ટકાઉ ખેતી એમનું જે મોડેલ હતું એ 2જો નંબર મેળવે છે. બીજા નંબર માટે આપણે સચિનભાઈને વિનંતી કરીએ છીએ કે એવું સ્ટેજ ઉપર આવે અને તેમને ઇનામ વિતરણ કરે. પેલા એક ટ્રોફી આપજો. હા, બીજા 3જા નંબર વાળાને કોઈ પણ એક સિંગલ વ્યક્તિઓ એક વસ્તુ લઈ લેજો એટલે કશું રહી ના જાય. ખાસ ટ્રોફી પ્રમાણપત્ર, 2 ચોપડાના સેટ, 2 પાણીના બોટલના સેટ હશે. ટ્રોફી અને પ્રમાણપત્ર આપજો બીજા નંબરને. વિભાગ 1ની ઓકે. હવે
બધા યાદ રાખજો હો, છેલ્લે એક એક પ્રશ્ન પૂછવાનો છું. પેલા વિભાગમાં પ્રથમ નંબર કોને આવ્યો એવું એડવાન્સમાં કહી દઉં. હવે પ્રથમ વિભાગ ટકાઉ ખેતીમાં પ્રથમ નંબર મેળવે છે જેમણે સ્માર્ટ ખેતીનું પોતાનું પ્રોજેક્ટ રજૂ કર્યો હતો ઉચેટ પ્રાથમિક શાળા. જોરદાર તાલીમના ગડગડાટથી આપણે ઉચેટ પ્રાથમિક શાળાના આચાર્ય મિત્ર એટલે કે માર્ગદર્શક મિત્ર એમના બે બાળકો અને સ્ટેજ ઉપર બોલાવ્યા. સાથે સાથે જિલ્લામાંથી પધારેલા લાયન્સ અધિકારી શ્રી હઠીલા સાહેબને વિનંતી કરીએ કે તેઓ એ બાળકોને ઇનામ આપવા માટે જોડાય. આ પ્રથમ વિભાગમાં જે છે તેમને શ્રીજી મોબાઈલ શોપ તરફથી સ્પીકર આપવામાં આવ્યા છે. જે પ્રથમ નંબર મેળવે છે એ લોકો માટે 5 સ્પીકર આપેલા છે. અને આ જે ઉચેટ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી એટલે કે માર્ગદર્શક શિક્ષક અને બંને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આ રીતે આપણે પ્રથમ 5 વિભાગમાંથી પહેલા વિભાગના ઇનામ વિતરણ અત્રે પૂરો થાય છે. હવે બીજો વિભાગ જે હતો કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, તેમાં પણ 5 શાળાઓ હતી 5 ક્લસ્ટરની. એમાં ખાંડીવાવ પ્રાથમિક શાળા એમના માર્ગદર્શક શિક્ષક સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને સ્મિતાબેન અને ઉષાબેનને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર આવી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો. આ બીજા વિભાગમાં ખાંડીવાવ પ્રાથમિક શાળા પ્રમાણપત્રો, પાઉચ, મગ એમને આવનારા સમય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે આ વર્ષે પોતાના સ્થાનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવે અને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે જાય. ત્યારબાદ આપણે હીરાપુર પ્રાથમિક શાળા હું પ્રકાશભાઈને વિનંતી કરું. પ્રકાશભાઈ રાઠવા સાહેબ. હવે જે ત્રીજો વિભાગ છે એમાં પણજીપાણી પ્રાથમિક શાળા ત્રીજો નંબર મેળવે છે. એમના માર્ગદર્શક શિક્ષક મિત્રો અને આપણે તમારા સ્ટાફમાંથી બિનલબેન અને પૂર્વીબેન તમે આપી દો. સેટ આપજો એમને આખો. પાડીશું આ બાળકો માટે. ત્યારબાદ બીજા વિભાગમાં દ્વિતીય સ્થાન મેળવે છે મોહન આશ્રમ શાળા. મોહન આશ્રમ શાળા ચાલવડ તેમના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકો સ્ટેજ ઉપર આવે અને તેમના ઇનામ માટે હું નીતિનભાઈને વિનંતી કરું કે આપ ઉપસ્થિત થઈને એમને ઇનામ વિતરણ કરો. જોરદાર તાલીમના ગડગડાટથી આપણે આ ઇનામ વિતરણને વધાવી રહ્યા છે. હવે પ્રથમ નંબર વિભાગમાં ઉચેટ પ્રાથમિક શાળા બધે ઉચેટ એમ પેલા છોકરો. બીજા વિભાગમાં પ્રથમ નંબર ઉચેટ પ્રાથમિક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકો સ્ટેજ ઉપર આવશે. એમને ઇનામ વિતરણ માટે હું ચારેલ સાહેબ અને એમની સાથે જોડાવ ઇનામ વિતરણમાં પધારો. ઉર્મિલાબેન, ભરતભાઈ તમારા રાહ જોજો. હા, આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી
ઉચેટ પ્રાથમિક શાળા પ્રથમ વિભાગમાં કોનો નંબર હતો? ઉચેટ. બીજા વિભાગમાં ઉચેટ. સરસ. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે આ એમના માર્ગદર્શક શિક્ષકને વધાવીએ છીએ. હવે આપણો ત્રીજો વિભાગ હરિત ઉર્જા ગ્રીન એનર્જી. સૌપ્રથમ બોલાવીએ છીએ આપણે પનિયારા પ્રાથમિક શાળા. પનિયારા પ્રાથમિક શાળા એમના માર્ગદર્શક શિક્ષક મિત્રો ને બંને બાળ વૈજ્ઞાનિક મિત્રો. આપણી ટીમમાંથી રાકેશભાઈ બાળકોને ઇનામ આપવા માટે બધા આપણે જોરદાર તાલીઓથી આ બાળકોને વધાવીએ છીએ. હવે ત્યારબાદ આપણે વાવ પ્રાથમિક શાળામાંથી બાળ વૈજ્ઞાનિક મિત્રો અને એમના માર્ગદર્શક શિક્ષકોને બોલાવીએ છીએ સ્ટેજ ઉપર ઇનામ લેવા માટે. અને બ્લોક કક્ષાએથી ઉપસ્થિત વૈશાલીબેન અને ભૂમિબેનને વિનંતી કરીએ કે તેઓ આ જે વાવ પ્રાથમિક શાળાના બાળકો જે છે એમને પ્રોત્સાહક ઇનામ આપે. ત્યારબાદ ત્રીજા વિભાગમાં હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી જે છે એમાં ત્રીજો નંબર મેળવે છે ઉઢવણ પ્રાથમિક શાળા. આપણે જોરદાર તાલીઓથી આ ઉઢવણ પ્રાથમિક શાળાને વધાવીએ છીએ. એમના માર્ગદર્શક શિક્ષક અને બંને બાળકો સ્ટેજ ઉપર અને પીએમ શ્રીમાં સ્ટાફમાંથી આપણે શાંતિલાલ ભમાત સાહેબ અને પીટી ટીચર તેઓ આવીને એ બંને બાળકોને પ્રોત્સાહક ઇનામ આપશે. એમને ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો ત્યારબાદ ત્રીજા વિભાગમાં સ્માર્ટ સિટી પ્રદૂષણ મુક્ત ઉર્જા રજૂ કરનાર હવેલી પ્રાથમિક શાળા બીજો નંબર મેળવે છે. આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી આ હવેલી પ્રાથમિક શાળાને વધાવીએ છીએ. અને તેમના ઇનામ માટે આપણે મહેન્દ્રભાઈ વજયસિંહભાઈને વિનંતી કરીએ સાથે જીમાભાઈ પણ જોડાઈ જજો. આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી અને હવે ત્રીજા વિભાગમાં પ્રથમ નંબર પીએમ શ્રી જવાહર આશ્રમ શાળા અને તેઓના ઇનામ વિતરણ સાથે મારી સાથે આ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ જોડાશે. સાથે ભરતભાઈ ચારેલ સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ મારી સાથે આ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવા માટે જોડાય. મને શું ખબર વજન
હવે ચોથો વિભાગ અ અને બ બંને હતા, એમાંથી ગમાંથી એક જ વિભાગ, મતલબ અ અને બ બે વિભાગ હતા, પણ તેમાંથી કોઈ એક જ વિભાગ આગળ જઈ શકે, એટલે એક કૃતિને આગળ જિલ્લા કક્ષાએ મોકલવાની થાય. ચોથો વિભાગ હતો અમાં વિકસિત અને નવીન ટેકનોલોજી વાળો. એમાં આપણે સૌ પ્રથમ આમંત્રણ આપીએ છીએ લપણી પ્રાથમિક શાળા. આપણું સૂર્યમંડળ રજૂ કર્યું હતું. એમને પ્રોત્સાહક ઇનામ માટે અંકિતાબેન ને એમની સાથે બેઠેલા બેન આવી જાવ ને આગળ. એમના માર્ગદર્શક બંને બાળકો, સરસ મજાની દીકરીઓ સરસ મજાનું બોલતી હતી, હે ને? આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી 1 થી 5 ધોરણની શાળા છે, તેમ છતાં પણ દીકરીઓની તૈયારીઓ ખૂબ સારી હતી. ત્યારબાદ ચોથા વિભાગમાં ત્રીજા નંબર ઉપર જે કૃતિ છે એ પીએમસી જવાહર આશ્રમ શાળા ત્રીજો નંબર મેળવે છે. આપણે મિતેશભાઈને વિનંતી કરીએ કે એમની જોડે કોણ બાકી રહે છે, બ્લોક સ્ટાફમાંથી કોઈ ઉપસ્થિત હોય તો આવી જજો એકાદ જણ. સીતાબેન અલ્પેશભાઈ, સીતાબેન, એકાદ જણ જોડાઈ જજો જોડે. ઉભર આપણે જોરદાર તાલીઓથી આ ત્રીજા વિભાગને વધાવીએ છીએ. હવે ચોથા વિભાગમાં બીજો નંબર મેળવે છે રણજીતપુરા પ્રાથમિક શાળા. આપણે એમના માર્ગદર્શક શિક્ષક અને બંને બાળ વૈજ્ઞાનિકોને સ્ટેજ ઉપર બોલાવીએ. એ પણ 1 થી 5 ધોરણની શાળા છે અને દીકરીઓ બહુ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું જે પ્રોજેક્ટ હતો એ એમણે રજૂ કર્યો હતો. અલ્પેશભાઈ, આપ તેઓને ઇનામ વિતરણ માટે પધારશો. અક્ષયભાઈ, તમે પણ જોડાઈ જાવ એમની જોડે. હવે ત્રીજા વિભાગમાં અને ચોથા વિભાગમાં પ્રથમ નંબર ચોથા વિભાગમાં પર મેળવે છે. ચોથો વિભાગ ક્યાં હતો ખ્યાલ છે કોઈને? હે ને? જોયો તો ને? કોનો નંબર આવ્યો હશે? ફૂટ્યા. કોને ખબર પડી? સૌના ગડગડાટથી આપણે પ્રકાશભાઈ રાઠવા સાહેબ, એમના બંને માર્ગદર્શક શિક્ષક મિત્રો, સાથે સાથે શૈક્ષિક સંઘના પ્રમુખ અધ્યક્ષ ભરતભાઈ પટેલ સાહેબ અને મહામંત્રી એવા વિક્રમભાઈ ડામોર સાહેબને વિનંતી કરીએ કે બાળકોની ટ્રોફી જો મિત્રો, બાળકોનું ડિસિઝન, બાળકો સામેથી બોલી ગયા કે ફૂટિયાનો નંબર આવ્યો હશે, એ બાળકોનું ઓબ્ઝર્વેશન છે. આપણે જોરદાર તાલીઓથી આ પ્રકાશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જે એમની કૃતિમાં આપણને નાવીન્યતા જોવા મળી હતી. અને છેલ્લો જે આપણો 5મો વિભાગ જે છે એનું આપણે ઇનામ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. આપણી ટીમમાંથી અહીંયાથી કોઈ ઊભું થવા વાળું બાકી ખરું? કોઈ બાકી નથી? આવી ગયા બધા આવી ગયા. 5મો વિભાગ, 5મો વિભાગ પીપીઆ પ્રાથમિક શાળા. આપણે આરોગ્ય અને સ્વચ્છતા અને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન હતું. પીપીઆ પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને એમના બંને બાળ વૈજ્ઞાનિકોને સ્ટેજ ઉપર બોલાવીએ છીએ. અને કોઈ બાકી હોય તો મને યાદ કરાવો, તો પછી ના હોય તો પછી પેલી હરોળમાંથી બોલાવો. આપણે ઉચેટના બંને બહેનો આવી જાઓ અને તમે ઇનામ વિતરણ માટે પધારો. આ બાળકોને તમારા વરદ હસ્તે પ્રોત્સાહક ઇનામ આપો. ત્યારબાદ 5મા વિભાગમાં
નિજરણ દિલગામ પ્રાથમિક શાળા ગ્રસ્તી ટેક્ટર એમના માર્ગદર્શક શિક્ષક અને બંને બાળ વૈજ્ઞાનિકો કૃષ્ણાબેન અને મોહન આશ્રમના જે બેન છે તે બંને આવીને આ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી દીધું. ધીરેન આપણે તાલીઓના ગડગડાટથી અમને વધાવીએ છીએ. જોરદાર તાલીઓના ગડગડાટથી આ પ્રોત્સાહક ઇનામને આપણે વધાવીએ છીએ. ત્યારબાદ 5મા વિભાગ 3જા નંબર ઉપર જે કૃતિ છે એ નાગપુરી પ્રાથમિક શાળા 3જો વિભાગ અને 3જો નંબર 5મા વિભાગની કૃતિ. કૃષ્ણાબેન ત્યાં ઉપસ્થિત રહેશે અને એમના માર્ગદર્શક બાળકો શિક્ષકો જે છે સ્ટેજ ઉપર આવશે અને સદુભાઈને વિનંતી કરીએ, સદુભાઈ અને હિતેશભાઈને વિનંતી કરીએ કે તેઓ બાળકોને ઇનામ આપે. ત્યારબાદ 5મા વિભાગમાં 2જો નંબર મેળવે છે ઉઢવણ પ્રાથમિક શાળા. તેમના માર્ગદર્શક શિક્ષક મિત્ર અને બાળ વૈજ્ઞાનિકો સ્ટેજ ઉપર આવશે અને આપણે હીરાપુર પ્રાથમિક શાળાના હેમંતભાઈને વિનંતી કરીએ કે તેઓ તેમના વરદ હસ્તે તેઓને ઇનામ વિતરણ આપે. પાંચમા વિભાગમાં 2જો નંબર ઉઢવણ પ્રાથમિક શાળા. અર્જુનભાઈ આવી જવા તમે. બેટા જોરદાર તાલીઓ પાડજો. તમારા તાલીઓના ગડગડાટથી બાળકોને પ્રોત્સાહન મળશે. 5મા વિભાગમાં આપણું આજે અંતિમ ઇનામ છે નહીં ઉચ્ચેટ. ચલો જોરદાર તાલીઓ પાડશો આપણે. અને રમેશભાઈ પટેલિયા સાહેબ, સુરેશભાઈ, રાકેશભાઈ અને મહેન્દ્રભાઈ આ 4 મિત્રોને વિનંતી કરું કે એ પ્રથમ નંબરના વિજેતાને ઇનામ વિતરણ આપશે. ઉચેટ વાળામાં કેટલામાં નંબર આવ્યો? 3માં. સરસ. સરસ. એમના શિક્ષકોની, એમના માર્ગદર્શકોની ખૂબ સારી મહેનત હતી. બાળકોની રજૂઆતો પણ સારી હતી. એવા જિલ્લા કક્ષાએ જ્યારે જાંબુઘોડા તાલુકાનું નેતૃત્વ કરવા જશે તો આપણા બધા માટે ગૌરવની પળ હશે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે સપ્રેમ એટલે કે પ્રશસ્તિ પત્રક જે શાળાએ આપણને ખૂબ સારો એવો સહકાર આપ્યો તો BM શ્રી જવાહર આશ્રમ શાળાના આચાર્યશ્રી અને એમનો સમગ્ર સ્ટાફ સ્ટેજ ઉપર આવશે અને આદરણીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી લાયઝન અધિકારી શ્રી હઠીલા સાહેબ અને હું સાથે જોડાઈશ અને એમને પ્રશસ્તિ પત્રક આપીશ. તરફ જવા થઈ રહ્યો છું ત્યારે ફરીથી આભાર દર્શન માટે આપણા લોકલાડીલા ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર સાહેબ, આદરણીય મયંકુમાર દેસાઈ સાહેબ સાથે એમની ટીમ, પધારેલા લાયઝન અધિકારી શ્રી, ઘટક સંઘના પ્રમુખ શ્રી, મંત્રીશ્રી, શૈક્ષિક સંઘના અધ્યક્ષ અને મંત્રીશ્રી, જાંબુઘોડા તાલુકાના શિક્ષક મિત્રો, જાંબુઘોડા તાલુકાના માર્ગદર્શક શિક્ષક મિત્રો, બાળ વૈજ્ઞાનિકો, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ કર્મચારીએ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સહભાગી થયા છે તે તમામ, અને આ શાળાના આચાર્ય, આ શાળાના જે ટ્રસ્ટી છે, મંત્રી છે, એ તમામનો હું આ તબક્કે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી જે બ્લોકની ટીમ છે એ ટીમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબે કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપસ્થિત એવા તમામનો આભાર વ્યક્ત કર્યો, પરંતુ આ તબક્કે આપણા
ભવનના બીઆરસી કોઓર્ડિનેટર રમેશભાઈ સાહેબનો પણ આપણે અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ સમગ્ર કાર્યક્રમ આપણે વર્ષોના અનુભવથી જોતા આવ્યા છે કે એમની ખૂબ જ જહેમત અને પૂર્વ આયોજન હોય છે. તો આ તબક્કે સાહેબ હવે પણ તમારો આભાર માનવાનું ના ચૂકી શકીએ, એટલે ફરીથી બીઆરસી કોઓર્ડિનેટર સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર અત્રેથી વ્યક્ત કરું છું. અસ્તુ જય હિન્દ જય ભારત. અને મંચસ્થ મહાનુભાવોની સર્વસંમતિથી હવે આપણે આજનો આ વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ અત્રે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ જય ભારત. અસ્તુ.